બેક ટુ લેક્ચર સિરીઝ ઓફ ડિજિટલ ફંડામેન્ટલ। આજના લેક્ચરમાં આપણે ડીમલ્ટીપ્લેક્સર કોમ્બિનેશનલ સર્કિટ વિશે જોવાના છીએ। અગાઉના લેક્ચરમાં આપણે મલ્ટીપ્લેક્સર વિશે માહિતી મેળવી લીધી। તો ડીમલ્ટીપ્લેક્સરમાં એક ઇનપુટ હોય છે, એન સિલેક્ટ લાઇન હોય છે અને એમ આઉટપુટ લાઇન હોય છે। ત્યારબાદ ઇટ પરફોર્મ રિવર્સ ઓપરેશન ઓફ એ મલ્ટીપ્લેક્સર। મલ્ટીપ્લેક્સરનું રિવર્સ ઓપરેશન છે ડીમલ્ટીપ્લેક્સર ઓપરેટ કરે છે। ત્યારબાદ એમાં જોઈએ તો મલ્ટીપ્લેક્સરમાં મલ્ટિપલ ઇનપુટ હતા, એક આઉટપુટ હતું, બરાબર છે। તો એનું રિવર્સ શું થશે તો કે એક ઇનપુટ મલ્ટિપલ આઉટપુટ। તો સેમ વે ડીમલ્ટીપ્લેક્સરમાં એમ છે, એક ઇનપુટ અને મલ્ટિપલ આઉટપુટ। તો કઈ રીતના રિવર્સ ઓપરેશન પરફોર્મ કરે છે તો કે ડીમલ્ટીપ્લેક્સર રિસીવ્સ વન ઇનપુટ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ઇટ ઓવર સેવરલ આઉટપુટ। એક ઇનપુટ મેળવશે અને મલ્ટિપલ આઉટપુટને એ ડિસ્ટ્રીબ્યુટ કરશે। એટ એ ટાઈમ ઓનલી વન આઉટપુટ લાઇન ઇઝ સિલેક્ટેડ બાય ધ સિલેક્ટ લાઇન એન્ડ ધ ઇનપુટ ઇઝ ટ્રાન્સમિટેડ ટુ ધ સિલેક્ટેડ આઉટપુટ લાઇન। એટ એ ટાઈમ કોઈ એક આઉટપુટ લાઇન ઉપર જ ઇનપુટ છે એ ટ્રાન્સમિટ થશે અને એ કેના દ્વારા સિલેક્ટ કરવામાં આવે છે તો કે સિલેક્ટ લાઇન દ્વારા। તો આ છે બ્લોક ડાયાગ્રામ ઓફ ડીમલ્ટીપ્લેક્સર। એક ઇનપુટ લાઇન, મલ્ટિપલ સિલેક્ટ લાઇન અને મલ્ટિપલ આઉટપુટ લાઇન। જે રીતના મલ્ટીપ્લેક્સરના ટાઈપ્સ આપણે જોયા હતા 4:1, 8:1, 16:1, એ જ રીતના ડીમલ્ટીપ્લેક્સરના વેરિયસ ટાઈપ કયા કયા છે તો 1:2, 1:4, 1:8, 1:16, 1:32 એક્સેટ્રા। તો આ રીતના ડીમલ્ટીપ્લેક્સર છે એના ડિફરન્ટ ટાઈપ છે માર્કેટમાં અવેલેબલ છે। એમાં આપણે સૌથી પહેલાં 1:4 ડીમલ્ટીપ્લેક્સર જોઈએ તો પહેલાં તમને બ્લોક ડાયાગ્રામ આપેલો છે। એક ઇનપુટ છે, એક ઇનપુટ, બે સિલેક્ટ લાઇન અને 4 આઉટપુટ Y0 થી લઈને Y3 સુધી। તો એનું ટ્રુથ ટેબલ ડ્રો કરીએ તો હિયર બે સિલેક્ટ લાઇન છે S0 અને S1। તો ખાસ યાદ રાખજો ડીમલ્ટીપ્લેક્સર અને મલ્ટીપ્લેક્સરમાં ઇનપુટ તરીકે આપણે સિલેક્ટ લાઇન લઈએ છીએ। સિલેક્ટ લાઇન દ્વારા જ ઇનપુટને સિલેક્ટ કરવામાં આવે છે, એટલા માટે સિલેક્ટ લાઇન ઇનપુટ આપણે ઇનપુટ તરીકે ટ્રુથ ટેબલમાં લઈએ છીએ। તો S0, S1 બે સિલેક્ટ લાઇન છે, ટોટલ 4 પોસિબિલિટી થશે 0, 0, 0, 1, 1, 0 એન્ડ 1, 1। 4 આઉટપુટ છે Y0, Y1, Y2 અને Y3। તો કોઈ એક કોમ્બિનેશન માટે એક આઉટપુટ લાઇન છે સિલેક્ટ થશે। તો 0, 0 જ્યારે હશે કોમ્બિનેશન સિલેક્ટ લાઇનનું ત્યારે આઉટપુટ લાઇન Y0 સિલેક્ટ થશે। એટલે કે જો આપણે માની લઈએ કે ઇનપુટ ડેટા D છે તો D છે એ ટ્રાન્સમિટ થશે કઈ લાઇન ઉપર Y0 લાઇન ઉપર। ક્યારે તો કે સિલેક્ટ લાઇન 0, 0 હશે ત્યારે। ત્યારબાદ જો સિલેક્ટ લાઇન 0, 1 હોય તો ત્યારે Y1 આઉટપુટ લાઇન છે એ સિલેક્ટ થશે, એટલે એના ઉપર ઇનપુટ જે D છે એ ટ્રાન્સમિટ થશે, બાકીની બધી આઉટપુટ લાઇન ઉપર 0 હશે। ત્યારબાદ સિલેક્ટ લાઇન 1, 0 હોય ત્યારે આઉટપુટ લાઇન Y2 છે એ સિલેક્ટ થશે અને Y2 સિલેક્ટ લાઇન ઉપર ઇનપુટ ડેટા D ટ્રાન્સમિટ થશે, બાકીની બધી આઉટપુટ લાઇન ઉપર 0 હશે। ત્યારબાદ 1, 1 બંને સિલેક્ટ લાઇન 1, 1 હોય ત્યારે કયું આઉટપુટ લાઇન વધી છે તો કે લાસ્ટ છે Y3। તો જ્યારે સિલેક્ટ લાઇન 1, 1 હશે ત્યારે આઉટપુટ લાઇન Y3 છે એ સિલેક્ટ થશે અને ઇનપુટ ડેટા D છે એ Y3 આઉટપુટ લાઇન ઉપર ટ્રાન્સમિટ થશે, બાકીની બધી આઉટપુટ લાઇન 0 રહેશે। તો આ રીતના તમે ટ્રુથ ટેબલ સમજી શકો। ટ્રુથ ટેબલ ઉપરથી આપણને બુલિયન ઇક્વેશન મેળવતા પણ આવડવું જોઈએ। તો સૌથી પહેલાં આપણે જોઈએ Y0 આઉટપુટનું બુલિયન ઇક્વેશન। તો તમે જોઈ શકો ઇનપુટ શું છે તો કે 0, 0। તો ઇનપુટને આપણે SOP ફોર્મમાં 0 હોય તો 12 વડે દર્શાવીએ છીએ અને સેમ કન્ડિશન હોય તો બંને મલ્ટીપ્લાય થાય છે। તો S0 બાર S1 બાર, બરાબર, આ Y0નું ઇક્વેશન થયું। એ જ રીતના Y1નું ઇક્વેશન થશે S1 બાર S0, y2 નું ઇક્વેશન થશે
S1 S0 બાર, y3નું ઇક્વેશન થશે S1 S0. તો આ રીતના તમે ચારે ચાર ઇક્વેશન છે મેળવી શકો છો આઉટપુટના y0 થી લઈને y3. હવે બુલિયન ઇક્વેશન મેળવ્યું છે તો એના ઉપરથી આપણે સર્કિટ ડાયાગ્રામ મળશે. સર્કિટ ડાયાગ્રામ તમે જોઈ શકો છો ફિગરમાં. અહીંયા આપણે a ને બદલે S0 લેશું અને અહીંયા b ને બદલે S1 લેશું. આને ઇન્વર્ટ કરશું એટલે આ લાઈન થશે S0 બાર. આને ઇન્વર્ટ કરશું તો આ લાઈન થશે S1 બાર. તો ટોટલ 4 એન્ડ ગેટ જોશે આપણે. બુલિયન ઇક્વેશન ઉપરથી ખબર પડે છે. ત્યારબાદ બુલિયન ઇક્વેશનમાં જે જે વસ્તુ આપણે જોઈએ છીએ એને કનેક્ટ કરી દો પર્ટિક્યુલર એન્ડ ગેટમાં અને એ તમારું આઉટપુટ થઈ જાય. તો આ છે સર્કિટ છે. તો ટોટલ ડીમલ્ટીપ્લેક્સર જો તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો એન્ડ ગેટ જોશે અને નોટ ગેટ જોશે. બે જ ગેટની જરૂર છે, બરાબર. તો મલ્ટિપલ ઇનપુટ માટે મલ્ટિપલ આઉટપુટ, જેમ આઉટપુટ વધશે તો નંબર ઓફ ગેટ્સ પણ ઇન્ક્રીઝ થશે. પણ ગેટના ટાઈપ બે જ છે, એક તો એન્ડ ગેટ યુઝ થશે અને એક છે નોટ ગેટ. ઓકે, તો આ હતું 1/4 ડીમલ્ટીપ્લેક્સર. તો સેમ વે તમે 1/8 ડીમલ્ટીપ્લેક્સર વડે પણ સમજી શકો છો, એને પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. તો 1/8માં શું ડિફરન્સ હશે? ઇનપુટ તો એક જ હશે, આઉટપુટ 8 થઈ જશે, y0 થી લઈને y7 સુધી. સિલેક્ટ લાઇન 2 ને બદલે 3 લેવી જોશે, S0 S1 અને S2. તો તમે બ્લોક ડાયાગ્રામમાં જોઈ શકો છો. ત્યારબાદ એનો ટ્રુથ ટેબલ, ખાસ ટ્રુથ ટેબલ જો આપણે બનાવવું હોય તો ઇનપુટ તરીકે આપણે શું લઈએ છીએ? 3 ઇનપુટ સિલેક્ટ લાઇન S0 S1 S2. તો 3 ઇનપુટ હોય તો ટોટલ 8 પોસિબિલિટી થશે અને 8 આઉટપુટ છે y0 થી લઈને y7 સુધી. તો પહેલું જ્યારે કોમ્બિનેશન 0 0 0 હશે ત્યારે y0 છે એ સિલેક્ટ થશે. ત્યારબાદ બીજા કોમ્બિનેશન માટે y1 સિલેક્ટ થશે, ત્યારબાદ y2 સિલેક્ટ થશે, ત્યારબાદ y3 સિલેક્ટ થશે, y4 y5 y6 અને y7. અને એટ એ ટાઈમ એક જ આઉટપુટ લાઇન ઉપર ઇનપુટ મળશે, બાકીના બધા આઉટપુટ લાઇન છે એના ઉપર 0 0 0 હશે. એના ઉપરથી આપણે બુલિયન ઇક્વેશન પણ મેળવી શકીએ. બુલિયન ઇક્વેશન માટે તમને હું બે ઇક્વેશન છે એનું આઉટપુટ લખી દઉં છું. y0 માટેનું આઉટપુટ થશે S2 બાર S1 બાર S0 બાર. સેમ વે તમે y1 માટે પણ લખી શકો. y1 માટે જો લખવું હોય તો શું થશે? S2 બાર S1 બાર S0. તો જે રીતના મેં બે આઉટપુટના ઇક્વેશન લખ્યા છે એવી જ રીતના તમે બધા આઉટપુટ માટે ઇક્વેશન લખી શકો છો. એ તમારી રીતના તમારી જાતે ઘરે ટ્રાય કરજો આ બુલિયન ઇક્વેશન મેળવવાની. બુલિયન ઇક્વેશન મળી જાય એના પરથી સર્કિટ ડાયાગ્રામ પણ તમને મળી જશે. સર્કિટ ડાયાગ્રામમાં S0 S1 અને S2 તમને સિલેક્ટ લાઇન આપેલી છે, દરેકને ઓરિજિનલ સિલેક્ટ લાઇન છે. ત્યારબાદ એને ઇન્વર્ટ કરેલી પણ સિલેક્ટ લાઇન છે, એટલે કે આ S0 બાર છે, આ S1 બાર છે અને આ S2 બાર છે. ટોટલ આઉટપુટ 8 છે એટલે 8 એન્ડ ગેટ જોશે અને 3 ઇન્વર્ટ ગેટ જોશે, એટલે કે નોટ ગેટ જોશે. અને પર્ટિક્યુલર આઉટપુટનું જે બુલિયન ઇક્વેશન મળે છે એમાં જે તમને ઇનપુટ મળે છે આમાંથી કનેક્ટ કરતા જશો. કનેક્ટ કરી દેશો તો એ ફાઇનલ શું થઈ જશે? આપેલા 1/8 ડીમલ્ટીપ્લેક્સરની સર્કિટ ડાયાગ્રામ બનશે. આ જ છે કોમ્બિનેશનલ સર્કિટ. કોમ્બિનેશનલ સર્કિટમાં આપણે વેરિયસ ડિજિટલ ગેટ્સનો યુઝ કરીએ છીએ. આ ગેટ્સને વેરિયસ ઇનપુટ કોમ્બિનેશન આપશું તો આપણને આઉટપુટ મળશે. આ જ છે એક ટાઈપ ઓફ કોમ્બિનેશનલ સર્કિટ. તો આપણે ટોટલ બે કોમ્બિનેશનલ સર્કિટ જોઈ ગયા છીએ. એક હતી મલ્ટીપ્લેક્સર અને સેકન્ડ છે ડીમલ્ટીપ્લેક્સર. તો આશા રાખું છું ફ્રેન્ડ્સ કે તમને આ સમજાતું હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી નવી કોમ્બિનેશનલ સર્કિટ જોવાના છીએ. સો થેન્ક યુ વેરી મચ ફોર સીઈંગ ધીસ વિડીયો.